નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિઝન ક્લાસમાં આપનું સ્વાગત છે। આજે લેવાયેલ ટીવાય બીકોમ સેમેસ્ટર 6ના એકાઉન્ટના પેપરનું સોલ્યુશન જોવાનું છે। જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો, જેથી તેમને માહિતી ઉપયોગી થાય। પેપર એકદમ સરળ જ હતું। જોઈએ પહેલો પ્રશ્ન, નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો એનો જવાબ આવશે બી, બજેટમાં આગામી મુદત માટે જથ્થાકીય અને રૂપિયામાં અંદાજો મૂકવામાં આવે છે। ત્યાર પછીનો બીજો MCQ છે, નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો એનો જવાબ આવશે સી, બજેટ દ્વારા ધંધાની બધી કામગીરીનું સંચાલકોના હાથમાં કેન્દ્રીકરણ થાય છે। 3 નંબર, નીચેના પૈકી કયું વિધાન બજેટિંગના હેતુ દર્શાવતો નથી? તેનો જવાબ આવશે એ, નિત્યક્રમમાં થતા ખર્ચા માટે મંજૂરી જરૂરી છે। 4 નંબર, નીચેના પૈકી કયા બજેટનો સમાવેશ સમયને અનુલક્ષીને અંદાજપત્રમાં થતો નથી? તો એનો સાચો જવાબ છે સી, પરિવર્તનશીલ અંદાજપત્ર। 5 નંબર, નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ ઉત્પાદન અંદાજપત્રના વર્ગીકરણમાં થાય છે? તો એનો જવાબ છે ડી, ઉપરના બધા જ। વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો, અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન દબાવો, જેથી આવનાર વિડીયોની અપડેટ તમને મળી રહે। ઓડિટિંગના પેપરના IMP સવાલ તમને ઓલરેડી મૂકેલા છે, તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો। ત્યાર પછી 6 નંબર, જવાબદારી કેન્દ્રોના પ્રકારમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તેનો જવાબ આવશે ડી, ઉપરના બધા જ। 7 નંબર, રોકડ અંદાજપત્ર માટે ખાલી જગ્યા ઉપયોગી સાધન છે? તેનો પણ જવાબ આવશે ડી, નાણાકીય આયોજન। 8 નંબર, દાખલા આધારિત MCQ હતો કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના પરોક્ષ ખર્ચા અનુક્રમે 1 લાખ અને 1,60,000 છે। સમયગાળો 1/4 માસ છે। ફેબ્રુઆરી માસની કુલ રકમની ચૂકવણી કેટલી થશે? તેનો સાચો જવાબ આવશે બી, રૂપિયા 1,45,000। 9 નંબર, નીચેના પૈકી કયું વિધાન રોકડ અંદાજપત્રની મર્યાદા દર્શાવતું વિધાન છે? તેનો સાચો જવાબ આવશે બી, તે ખર્ચાળ હોવાથી નાની પેઢીઓ અપનાવી શકતી નથી। આ પેપરનું તમારે આખું જો સોલ્યુશન જોતું હોય તો એ ટૂંક જ સમયમાં આપણી એપ્લિકેશન પર અપલોડ કરી દેવામાં આવશે। તો એપ્લિકેશનની લિંક અને ઇન્સ્ટાગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો। 10 નંબર, નીચેના પૈકી કયો ખર્ચ પરિવર્તનશીલ અંદાજપત્રથી સંબંધિત નથી? તો એનો જવાબ આવશે બી, તફાવત પડતર। 11 નંબર, એક કંપનીમાં 50% ઉત્પાદન શક્તિએ 10,000 એકમોનું ઉત્પાદન થાય છે। 60% ઉત્પાદન શક્તિએ ઘસારો એકમ દીઠ 10 રૂપિયા છે, જ્યારે 80% ઉત્પાદન શક્તિએ ઘસારો એકમ દીઠ 7.5 છે। તો ઘસારો એ કયા પ્રકારનો ખર્ચ છે? અહીંયા વધારે વિચારવાનું હતું જ નહીં, આનો જવાબ આવશે સી, સ્થિર ખર્ચ। 12 નંબર, દાખલા આધારિત MCQ હતો, એક કંપનીની માહિતી નીચેની મુજબ છે, જેમાં ઉત્પાદનના એકમો 48,000 ને 6400 આપ્યા છે, ત્યાં ભૂલ હતી 64,000 આવશે। એના પછી કારખાના ખર્ચા 3,84,000 ને 4,80,000 છે। જો તમારે 75,000 એકમોનું ઉત્પાદન કરવું હોય તો એનો કુલ ખર્ચ કેટલો થાય? તો તમારે સ્થિર અને ચલિત ખર્ચ અલગ કરવાનો હતો, અને ત્યાર પછી બંનેનો સરવાળો કરો એટલે એનો જવાબ તમને જોવા મળશે બી, 5,46,000। એના પછી 13 નંબરનો MCQ, ફાળો ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા? તો એનો જવાબ આવશે ડી, ઉપરના બધા જ। 14 નંબર, જો સ્થિર ખર્ચ રૂપિયા 3,60,000 હોય, નફા જથ્થા ગુણોત્તર 40% હોય તથા એકમ દીઠ વેચાણ કિંમત 75 હોય, તો 2,40,000 નફો મેળવવા જરૂરી એકમો કેટલા છે? તો વેચાણ માટેના એકમો કેટલા આવશે? તો એનો જવાબ આવશે સી, 20,000।
એન્ડ લાસ્ટ છેલ્લો MCQ છે, જો સ્થિર ખર્ચ 3,90,000 હોય, ચલિત ખર્ચ એકમ દીઠ 18 હોય અને સમતૂર બિંદુ 10,000 એકમ હોય તો એની વેચાણ કિંમત કેટલી થાય? તો એનો સાચો જવાબ છે એ 57 રૂપિયા. અહીંયા જે પેપરમાં તમને થિયરી પૂછવામાં આવી હતી એ પણ આપણે જે વિડીયો કાલે મૂકેલો હતો એમાંથી જ છે. તમે જઈને જોઈ શકો છો, એક પણ થિયરી બહારની પૂછવામાં આવી નથી. અને આખા પેપરનું સોલ્યુશન આપણી એપ્લિકેશન પર મૂકવામાં આવશે, તો ત્યાં જઈ તમારે જો જોવું હોય તો જોઈ શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો, જેથી તેમને પણ માહિતી ઉપયોગી થઈ શકે.